આ મિતાંશ છે, આ મિતાંશ ને કઈ બેસવું જ નથી ગમતું. આખો દિવસ મને આટા મારી મારીને ફેરવું ઈ જ ગમે છે. બેઠવાનું કઈ તો ગમતું નથી, રમકડા રમવું ગમતું નથી. આખો દિવસ આવી રીતના તમારે એને ફેરવ્યા કરવાનું તો ગમે, નહીતર ગમતું નથી. તમે કઈક આને ઉપાય જણાવો કે બેસી જાય. જો આખો દિવસ આપણે આ માટા જ ભરાવ્યા કરે માટા, અને બહાર જાવ એક જ ગમે. બહાર જવું સિવાય કઈ ગમતું જ નથી. એમ ઘરે રહેવાય, શાંતિથી રમકડા રમાય, મમ્મીને ફ્રી કરાય, એવું કઈ આને ગમતું જ નથી. આખો દિવસ એક જ વાત, મને આટા મરાવ્યા કરો. આટલું શું નથી, દાંત આવે છે, સ્વભાવ થોડોક ચીડચીડિયો થઈ ગયો છે, 2 દાંત થોડાક નીકળી ગયા છે, મજા નથી રહેતી. મિતાંશની તબિયત હવે કથળતી જાય છે દિન પ્રતિદિન. કેમ મિતાંશ, આપણે કઈ કેવું છે? આજે આપણે વ્લોગ કર્યો છે, મિતાંશથી શરૂઆત કર્યો છે. આમે જો કેટલા રમકડા આપણે કાઢ્યા છે. રૂમ તો તમે જુઓ, હું તમને બતાવું. આખો રૂમ રેલમ છેલમ છે, રમકડાથી ભરેલો છે. રમવું નથી, બરાબર ને? આટા મારવા છે, મને આટા મરાવો. અને મમ્મી નહીં આપણે બેસવા દેવાના નહીં, મને એક આટા મરાવો, બસ એક જ તે આપણી ધૂન છે. બીજું કાંઈ આપણી ધૂન નથી. મગાસી પર લઈ જા, હોલમાં લઈ જા, પણ મને તું આટા મરાવો. અને નાના સાથે દરરોજ રાતના 12 આટો મારો. માસી જતા હોય તો માસી સાથે બહાર જાઉં, બરાબર ને? એ જ ગમે છે ને, બીજું કાંઈ ગમતું નથી. અમને બેસીને રમવું ગમતું જ નથી, બરાબર ને મિતાંશ? એવું છે, મિતાંશનો સ્વભાવ હવે સાવ ચેન્જ થઈ ગયો છે. હવે મોટો મોટો થતો જાય છે. 10 મહિના પૂરા થઈ ગયા છે, હવે 11મા મહિનામાં પ્રવેશ કરશે. અને 1 મહિના પછી 9 એપ્રિલે મિતાંશનો બર્થડે છે. બધા એને હેપી બર્થડે કહી દે. હેપી બર્થડે મિતાંશ. મિતાંશ 1 વર્ષના થઈ જશે 9 એપ્રિલે. ફ્રેન્ડ્સ બધા એને કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. હજી તો વાર છે, પણ હું તમને એડવાન્સમાં જાણ કરી દઉં. જો ફ્રેન્ડ્સ, આવું બધું કરે છે આ મિતાંશ. અને બટકા તો એટલા ભરે છે ને, બધાને આખો દી બટકા જ ભર્યા કરે છે. અને દાંત એટલા તીક્ષ્ણ છે કે આપણને તે જો વાગી જાય અને આપણે રાડે રાડું નાખીએ, આવું કરે છે. મિતાંશની હરકતો તમે જુઓ. ફ્રેન્ડ્સ, આજે આ સાંજનો બ્લોગ શરૂ કરી દીધો છે, બરાબર ને? બ્લોગ ઉતારવો અમને બહુ જ ગમે છે ફ્રેન્ડ્સ. સાંજ પડી ગઈ છે, પપ્પા છે ચા પી રહ્યા છે. કેમ છો? બસ મજા હો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કઈ સુવિચાર દેવો છે? કઈક સુવિચાર આપો. આજનો સુવિચાર, સૌને ભગવાન સદબુદ્ધિ આપે. સુવિચાર, ભગવાન સૌને સદબુદ્ધિ આપે, બરાબર છે. બીજું કઈ કેવું છે? કાંઈ કેવું નથી. બરાબર છે, કાંઈ વાંધો નહીં, ચા પી લ્યો. શું કરી રહી છે? બસ જો પરોઠાનો લોટ બાંધું છું. આજ શું મેનુ છે? આજનું મેનુ શું છે? સિમ્પલ આ જો સેવ ટમેટાનું શાક અને પરોઠા. ઓ, આજ રાતનું મેનુ ઈ છે, બરાબર. સવારનું શું હતું મેનુ? સવારે આપણે લાપસી, આજ 8મ હતી એટલે લાપસી, પછી છૂટા મગ અને રોટલી ને ભાત ને રીંગણા બટેટાનું શાક. અને આ મિતાંશનો પાછો, મિતાંશ હવે મોટો થઈ ગયો છે, ઘરની હરેક જવાબદારી નિભાવવા મળ્યો છે. તમે જોઈ શકો છો, મિતાંશ એકલો જઈને પાલક લઈ આવ્યો છે, વટાણા લઈ આવ્યો છે, આ બધું કઠોળ લેતા આવ્યો છે. અને આ જો એને બહુ જ તે પાઉભાજી ભાવે છે, એટલે એવરેસ્ટ મસાલો, પછી આ સાંભાર મસાલો બધું જ લઈ આવ્યો છે. વટાણા લઈ આવ્યો છે ફ્રેન્ડ્સ, આ દૂધી લઈ આવ્યો છે. એને એમ થાય કે નાની થાકી ગયા છે, એટલે પોતે એકલો જઈને આ બધું લઈ આવ્યો છે. આપણો મિતાંશ હવે મોટો થઈ ગયો છે ફ્રેન્ડ્સ. બદામે લઈ આવ્યો છે, એને જોવે ને એટલે ખાસ કરીને એની માટે લેતા આવ્યો છે બદામ. મિતાંશ હવે આપણે મોટો થઈ ગયો છે. જોઈ શકો છો મિતાંશે શું હાલત કરી છે રમકડાની. આવી રીતના રમકડાની હાલત કરી છે. ત્યારબાદ અમીષા શોપિંગ કરવા ત્યાં વટાણા લઈ આવી છે, પછી પાલક લઈ આવી છે, પછી શું છે, ચણાની દાળ છે, મગની દાળ છે, મગ છે, પછી આ બદામ છે, દૂધી છે, એવરેસ્ટનો સાંભાર મસાલો છે, પાવભાજી મસાલો પણ લઈ આવી છે. ફ્રેન્ડ્સ જો મિતાંશે ઉડાડી દીધી છે, તમે જોઈ શકો છો. એ રમવા મળ્યો, એને પાલકની ભાજીયા રમવું બહુ જ ગમે છે. અને ત્યારબાદ એવરેસ્ટનો પાવભાજી મસાલો પણ લઈ આવી છે ને અત્યારના એ રમી રહ્યો છે. આટલું મિતાંશ એકલો લઈ આવ્યો છે. હવે આપણો મિતાંશ મોટો થઈ ગયો છે અને બધી હવે ગ્રોસરી ને બધું લઈ આવવા માંડ્યો છે. બહુ મોટો થઈ ગયો આપણો મીતુ.
બહેન છે એ પરોઠા બનાવી રહી છે. આટલા વણાઈ ગયા છે. આજે પરોઠા અને સેવ ટમેટાનું શાક છે. એટલે પરોઠા ચોડવી રહી છે અને આટલા પરોઠા થઈ ગયા છે, જોઈ શકો છો. અને અમે છે ને આપણે લોઢી છે ને એ આપણે આયર્નની છે. તમારે કોઈ દિવસ લોહીના ટકા ઘટે ની. આ જે લોઢી છે ને એ હમણાં અમે સાવરકુંડલાથી જ લીધી છે. હા, અમારું વતન જે સાવરકુંડલા છે ને ત્યાંથી લીધી છે. આમાં અમે રોટલી પરોઠા બધું જ કરીએ છીએ. અને મેઇન શું કે આમાં તમારે સાણસની જરૂર ન પડે. અહીંથી તમારે હેન્ડલ તમે પકડી લ્યો ને એટલે તમારે વાંધો ન આવે. હા, સાવરકુંડલાનું જ તે. હા, એના નાના સાવરકુંડલાના હતા એટલે ત્યાંથી. હા, મિતાંશ ટૂંક સમયમાં સાવરકુંડલા જઈ રહ્યો છે. હા, શિફ્ટ થાય છે મિતાંશ સાવરકુંડલા. અમારે પેલા સાવરકુંડલામાં ઘરનું ઘરે હતું. પછી રાજુલાની જમીન પોકારતી હતી તો રાજુલા આવી. હવે પાછા સાવરકુંડલા તરફ વળીએ છીએ. હા, હવે મિતાંશનું બાળપણ જશે સાવરકુંડલામાં. ફ્રેન્ડ, જ્યારે આપણે બહુ બધા લોકોનું એમ પાવભાજી છોલે જેમાં લસણનો વધારે યુઝ હોય તો આવી રીતે તમારે બપોરે લસણ છે ને પાણીમાં પલાળી દેવાનું. અને અત્યારે આપણે મંચુરિયન બનાવવાના છે ને તો લસણ તો એમાં ભરપૂર જોઈશે. પેલા મંચુરિયન બનાવશે એમાં જોઈશે, ગ્રેવીમાં જોઈશે. એટલે આવી રીતે આપણે કરી નાખવાનું. પછી છે ને આને આખી રાત ખુલ્લું રાખવાનું એટલે આમાં પાણી નીતરાઈ જાય એટલે તમારે બહુ સરસ થઈ જાય આવું લસણ. ફૂગી નહીં અને આમ કરીએ ને આમ તો આ નખ દુખો બળવા મળે બહુ લસણ કરીએ તો. મિતાંશ, તારે કઈ કેવું છે દીકરા? આવી રીતે કરવા તો ફટાફટ થઈ જાય. હમણાં જોજો અમારા લસણની વપરાશ છે, કાંદાની વપરાશ છે અને બટેટાની વપરાશ. મંચુરિયન કરવાના એટલે વધારે જોશે. ગ્રેવીમાં જોશે પાછું આમ એડ કરશો મંચુરિયન બનાવશો ત્યારે. આમાં એ તે જમવાના અમે બધા શોખીન છીએ. એટલે કાંઈક અવનવી આઈટમ બનતી જ રહે છે. પાછળથી મિતાંશનો અવાજ આવ્યો કે હું પણ બોલવા માંગુ છું. હવે મિતાંશ પણ ટૂંક સમયમાં એનું વ્લોગિંગ શરૂ કરશે. ફ્રેન્ડ્સ, ટમેટાનું શાક વધ્યું છે કારણ કે જમવા બેસી ગયા છે. મમ્મી જમે છે, અમીષા જમે છે અને બહેન જમે છે અને મિતાંશ છે આટા મારી રહ્યો છે. પપ્પા બેઠા છે, તમે જોઈ શકો છો. સેવ ટમેટાનું શાક, પછી પરોઠા અને છાશ છે. તો બધા જમે છે. પરોઠા છે અને આ બપોરનું રીંગણા બટેટાનું શાક છે. ત્યારબાદ આ લાપસી છે બપોરની, એનો વિડીયો લેવાનું ભૂલાઈ ગયું હતું ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ આ છે મગ કર્યા હતા રસાવાળા, એ છે, હવે જોઈ શકો છો. અને રોટલી હતી જમવામાં ફ્રેન્ડ્સ. અને આ મમ્મી લસણ વિનાનું શાક ખાય છે અને અમે લસણવાળું ખાઈએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, આજે બુધવાર છે. આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ. મિતાંશની તબિયત થોડીક નરમ ગરમ રહે છે અને મારી તબિયત પણ થોડીક નરમ ગરમ રહે છે. મને શરદી જેવું રહે છે, આવી ઉનાળામાં પણ શરદી જેવું રહે છે. અને મિતાંશને તો તમને ખબર જ છે, દાંત આવે છે એટલે એની તબિયત થોડી ઘણી નરમ ગરમ રહે છે. અત્યારે એને ઊંઘ આવે છે પણ સૂવું નથી અને આખો શર્ટ ટોમેટો સૂપથી ભરી લીધો છે, તમે જોઈ શકો છો. જો અત્યારનો જોતો નથી, આમથી આમ આટા જ મરવા છે. તોય આપણે વ્લોગ ઉતારી લેશું ગમે એમ કરીને. ટિંડોરા બટેટાનું શાક છે. તો ટિંડોરા અને બટેટા સમારાઈ ગયા છે. પાછળ મમ્મીનો અવાજ આવતો હશે બોલવાનો, એ પણ બોલી રહી છે, અમે બે બોલી રહ્યા છીએ. ટિંડોરા બટેટાનું શાક થઈ ગયું. હા, બેન શું ખાય છે? બનાના ખાય છે. અમને બનાના તો બહુ વાલા છે. બનાના ખાય ને તો એનર્જી જાય. મને પણ બહુ ભાવે, મિતાશને પણ મને શરદી જેવું છે એટલે હું નહીં ખાઈશ. અત્યારના મોસમ એવું છે ફ્રેન્ડ્સ, રાજકોટ ગરમી થાય ને સવાર કો થોડુંક ઠંડી જેવી લાગે, પાછી ગરમી થવા મળે એવું વાતાવરણ. બે ટાઈપનું, હા, તડકો થઈ જાય થોડીક વાર. બે ઋતુ છે એટલા માટે ઠંડુ ગરમ એવું થાય છે. આજે ટિંડોરા બટેટાનું શાક કરવાનું છે ને. શું કરી રહી છે? આ મમરા ધોઈ રહી છે. એ મમરાની ભેળ બનાવે છે અને અમે નાસ્તો કરી લીધો છે. અમારે નાસ્તામાં હતું ગુવારનું શાક ને પરોઠા. આપણે નાસ્તો કરી લીધો છે. અમીષા બનાવે છે, જેને ખાવી એ આવી જાવ મમરાની ભેળ ખાવા માટે, બરાબર ને. ધોવે છે અત્યારે ચોકડીમાં મમરાને રહી છે. અપડેટમાં જોઈ લે તો મમ્મી છાશ કરી રહી ને, છાશ બનાવે છે મમ્મી, તમે જોઈ શકો છો. એકદમ રગડા જેવી છાશ કરે છે મમ્મી.
અને અહીંયા અમીષાનું જો ટમેટા ચડી રહ્યા છે અને ધોઈને મમરાની ભેળ બનાવશે. અહીંયા દાળ બફાઈ ગઈ છે. પછી આમાં ભાત છે. દાળ ભાતનું કુકર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, અમારો સાવજ છે હિંચકા ખાઈ રહ્યો છે, એની તબિયત સારી નથી અને દાંત આવે છે અને ઝાડા રહે છે, એટલા માટે એને ક્યાંય ગમતું નથી. મને આમથી આમ આટા મરાવો. અત્યારના જે નાના નાનીએ ગિફ્ટ આપ્યો છે, એનો બર્થડે હતો ત્યારે આ નાના નાની એને ગિફ્ટમાં ઝૂલો આપ્યો છે. દેખાડો તો આ ઝૂલો આખો. એમાં એ હિંચા ખાય છે. એને 3 હિંચકા છે. એક એનું ઘોડિયું છે, આ નાના નાની ગિફ્ટ આપ્યો એ ઝૂલો છે, અને નીચે અમારે હોલમાં એક ઝૂલો છે, અને 3 ઝૂલા છે. અને અત્યારે એની તબિયત સારી નથી. બેબી હા 4 ઉપર હતી. અમારા રૂમમાં પણ એક છે. 4 ઝૂલા છે અમારી પાસે. મિતાંશ બેબી, ગેટ વેલ સૂન બેબી, તું જલ્દીથી સારો થઈ જા. ભગવાનને અમે પ્રાર્થના કરીએ તને જલ્દી દાંત આવી છે. કંઈ ગમતું જ નથી. અમે શું કરીએ? અમને આખો દિવસ કંઈક બેચેની થાય છે, પછી આવી રીતના ઊંઘ નથી આવતી. અમે આખો દિવસ જાગે છે. રાતના પણ માંડ ઊંઘ આવે છે. રાતના પણ જાગી જાય. ફ્રેન્ડ્સ, કાલે તો કેવું થયું, મિતાંશ 3 વાગે જાગી ગયો, 5 વાગે જાગી ગયો, રડવા મળ્યો, કાંઈ ગમતું નથી. પછી એને આટા મરાવ્યા ત્યારે શાંત થયો. અત્યારના પણ નીંદર આવે છે પણ સૂતો નથી. જુઓ, એને અત્યારના હિંચકા ખાવા, હવે પાછો હિંચકામાંથી ઉતરી જશે ને પાછું એમ કહેશે કે મને બહાર આટો મરાવો. જો આવી રીતના રહીમાં કરે એટલે મને છે ને વાગતું નથી. તમે જોઈ શકો છો. અને મારી સાથે આખો દિવસ રહીમાં જ કરો. બસ મને જ તે સપોર્ટ કરો. જો ઊંઘ આવે છે પણ સૂશે નહીં. આપણે હિંચકામાં હિંચકાવીએ છીએ પણ સૂવું નથી. સ્વભાવ થઈ ગયો છે ચીડચીડિયો, ક્યાંય ગમતું નથી. તમે કંઈક સજેશન કરો કે મિતાંશને આપણે શું કરાવીએ તો મિતાંશનું મન લાગી છે. મિતાંશનું મન બેચેન વ્યાકુળ છે અને આ કાંઈ બોલી શકાતું નથી. દાંત આવે છે એટલે કેવું થાય છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. બરાબર ને મિતાંશભાઈ? જમવામાં છે આ ટિંડોરા બટેટાનું શાક. તમે જોઈ શકો છો. અમે કોરું મોરું કરીએ ને આટલો જ તે રસો છે. ટિંડોરા બટેટાનું શાક છે, પછી દાળ છે, પછી આ મિતાંશનું સૂપ છે, આ મિતાંશનું દહીં છે, પછી આ સવારના નાસ્તામાં આપણે ગુવાનું શાક કર્યું હતું. ફ્રેન્ડ્સ, અમે નાસ્તામાં પણ શાક કરીએ. શાક ને પરોઠા ખાઈએ. અમને શાક ખાવાની આદત છે એટલા માટે એક શાક કરી નાખીએ. દરરોજ ન કરે પણ કોઈક વાર કરી નાખીએ. આજે ગુવાનું શાક અને પરોઠા હતા નાસ્તામાં. ત્યારબાદ આ છે મરચાં છે, પછી કાકડી છે, પછી ટમેટા છે, પછી કાંદા છે. સલાડમાં ફ્રેન્ડ સલાડ હોય ને તો જમવાનું હાલે, એટલે અમારે રોજ સલાડ તો જોવે જ છે. કાંદા, ટમેટા, આર્યા, પછી આ રાઈસ છે. આ રાઈસ ખાલી હું, મમ્મી અને મિતાંશ જ ખાય છે અને દેવાંગી ખાય છે. બીજું કોઈ ખાતું નથી. પપ્પા ને હંમેશા ખાતા જ નથી રાઈસ. અને આ રોટલી છે. ફ્રેન્ડ્સ, જો તમે જોઈ શકો છો એટલું જમવાનું છે. અને આમાં છે ને ફ્રેન્ડ્સ છાશ છે. જો આવી જાવ ફ્રેન્ડ્સ, આજનું જમવાનું ટિંડોરા બટેટાના શાકની મોજ છે. ફ્રેન્ડ્સ, સલાડ હોય ને તો જમવાનું હાલે, નહીતર ન ચાલે.